નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બનાસ ડેરીની મુલાકાત લઈ એશિયાના ₹350 કરોડના ખર્ચે બનેલા સૌથી મોટા ચીઝ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી ખેડૂતોની સભાને પણ કરશે સંબોધન। સહકારી ધોરણે થતા દૂધના વેપારમાં હવે ભળશે મધની મીઠાશ। બનાસ ડેરી દ્વારા પાટણ અને બનાસકાંઠા પંથકમાંથી એકત્ર કરાયેલું મધ બજારમાં વેચાણ માટે કાલે ઉતારશે પ્રધાનમંત્રી। પશુપાલન સાથે થઈ મધમાખી ઉછેરની જુગલબંધી। બહુચર્ચિત અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં એરફોર્સના પૂર્વ વડા SP ત્યાગીની CBI દ્વારા ધરપકડ। પોતાના ભાઈની ખાનગી સમાચાર ચેનલ માટે કથિત મદદ બદલ પૂર્વ ટેલિકોમ મંત્રી દયાનિધિ મારણ સામે પણ CBIએ કર્યું આરોપનામું દાખલ। કાળા નાણાં સામે દેશવ્યાપી સઘન કાર્યવાહી। દિલ્હીમાં ચાંદની ચોક સ્થિત એક્સિસ બેંકની શાખા પર CBIના દરોડા। 44 બોગસ ખાતાઓમાં ₹100 કરોડ જમા થયાનો ઘટસ્ફોટ। નિરામય જિંદગી માટે આમ આદમી આયુર્વેદ તરફ ઢળે તેવી ઝુંબેશ હેઠળ અમદાવાદમાં યોજાયું અનોખું પ્રદર્શન। આયુષ મંત્રી શ્રીપાદ નાયકે કહ્યું, યોગ ઉપરાંત આયુર્વેદને અગ્રતા આપે છે મોદી સરકાર। મુંબઈ ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂરી થતા સુધીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 1 વિકેટના ભોગે કર્યા 146 રન। ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની ધમાકેદાર શરૂઆત। ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 400 રન। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તેઓ બનાસકાંઠાના ડીસામાં આજે બનાસ ડેરીમાં એશિયાના સૌથી મોટા ₹350 કરોડના ખર્ચે બનાવાયેલા ચીઝ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। પ્રધાનમંત્રીના પ્રવાસના પગલે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। તેઓ આજે દિવસ દરમિયાન ડીસામાં ખેડૂતોના સંમેલનને પણ સંબોધન કરશે। બનાસકાંઠાના લોકનેતા, સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે પ્રધાનમંત્રી આજે બનાસકાંઠા માટે ફાયદો થાય તેવી જાહેરાત કરે તેવી શક્યતા હોવાથી તેમનો આ ડીસા પ્રવાસ ઐતિહાસિક બની રહેવાનો છે। इम्पोर्टेंट है, खासकर इस जगह के लिए, इस प्लेस के लिए जो माना जाता है कि दूध का सागर है। कल का दिन बनासकांठा के लिए स्वर्ण अक्षर में लिखा जाएगा, क्योंकि 30 साल बाद अपने देश का प्रधानमंत्री डीसा एयरपोर्ट पर आने वाले। एशिया की सबसे बड़ी डेयरी बनास डेयरी जो 45 लाख लीटर दूध पर डे उत्पादन करती है, तो कल जो प्रधानमंत्री आते हैं तो हमारा पूरा किसान भाई बहन और बनासकांठा की जनता खुशखुशाल है। प्रधानमंत्री बनने के बाद पहली बार माननीय नरेंद्र भाई मोदी साहब आ रहे हैं, इसलिए पूरे डिस्ट्रिक्ट में बहुत भारी उत्साह है। और एशिया की बड़ी डेयरी होने के नाते अमूल ब्रांड में बटर, चीज, पाउडर और टोल्ड मिल्क पूरे भारत में हम सप्लाई करते हैं। और प्रधानमंत्री आने के बाद उसका और भी ज़्यादा इज्जत बढ़ेगा, तो हमारा किसानों की आय भी बढ़ेगी। प्रधानमंत्री साथ में हनी प्रोडक्शन के लिए भी कल प्रोग्राम लॉन्च करने वाले हैं, तो किसान गाय भैंस के साथ मधुबन का यानी कि हनी का प्रोडक्शन भी करेंगे, तो और उनके आय बढ़ेगी। પ્રધાનમંત્રીના ડીસા પ્રવાસની તમામ તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે। પીએમ જ્યાંથી જનસભા સંબોધવાના છે એ ગ્રાઉન્ડ ઝીરો પર અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી ઉપસ્થિત છે। સરફરાઝ, કેવી છે ત્યાંની તૈયારીઓ? જી અર્પિતા, આપને જણાવી દઉં કે અહીંયા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને લગભગ 11 વાગે પીએમ નરેન્દ્ર મોદી મારી પાછળ આપ જે સ્ટેજ જોઈ રહ્યા છો ત્યાંથી વિશાળ સંખ્યામાં જે જનમેદની ઉમટવાની છે, જે કિસાનો ઉમટવાના છે તેમને સંબોધિત કરવાના છે। ખાસ કરીને આ સમગ્ર કાર્યક્રમ છે એ બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ પટેલની જન્મ શતાબ્દી મહોત્સવના શુભારંભને લઈને છે અને એ નિમિત્તે 4 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું છે। તેમાં સૌથી મહત્વનું છે જે 350 કરોડના ખર્ચે બનેલું છે ચીઝ એન્ડ વે પ્લાન્ટ, તેનું લોકાર્પણ કરવામાં આવશે। તદુપરાંત બનાસ ડેરી દ્વારા કાંકરેજી ગાય, જે દેશી ગાય છે એનું સંવર્ધન કરવા માટે અને તેની લોકપ્રિયતા વધારવા માટે કાંકરેજી ગાયનું
A2 મિલ્ક તરીકે લોન્ચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત મધમાખી ઉછેર કેન્દ્રને પ્રોત્સાહન આપવા માટે બનાસ ડેરી દ્વારા બનાસ મધનું પણ લોકાર્પણ અત્યારે PM નરેન્દ્ર મોદી આજે 11 વાગે કરવાના છે. આ ચારે ચાર કાર્યક્રમો એ ગલબાભાઈ પટેલ જે બનાસ ડેરીના આદ્ય સ્થાપક છે તેમની જન્મ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે. અને આ પ્રસંગે જે વિશાળ સંખ્યામાં લાખો લોકો જે કિસાનો ખેડૂતો ઉમટવાના છે એ તમામ લોકોને પ્રધાનમંત્રી અહીંથી સંબોધિત કરશે અને અહીંથી પ્રધાનમંત્રી ખેડૂતો માટે અને બનાસવાસીઓ માટે કોઈક મહત્વની જાહેરાત કરે તેવી પણ આશા બનાસવાસીઓ રાખી રહ્યા છે. અર્પિતા. જી સરફરાઝ, આ એક નવલું નજરાનું સમગ્ર બનાસ વિસ્તારને મળવાનું છે, ગુજરાતને મળવાનું છે. તો બનાસ ડેરીના 3 પ્રોજેક્ટના લોન્ચિંગથી જિલ્લાના ખેડૂતો અને લોકોની શું લાગણી છે અને તેમને શું ફાયદો થશે? જિલ્લાના ખેડૂતો અને જિલ્લાવાસીઓ ખૂબ જ આતુર છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે અને ખાસ કરીને જે આ દેશી ગાયોનું જે દૂધ જે લોન્ચ થઈ જવા રહ્યું છે અને બનાસ મધનું જે લોન્ચિંગ કર્યું છે તેને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને તેને ખૂબ જ આવકારી રહ્યા છે. ખાસ કરીને જે કાંકરેજી વિસ્તારમાં જે કાંકરેજી ગાયની ઓલાદો ઉપલબ્ધ છે અને એ કાંકરેજી ગાયનું 10,000 લીટર દૂધથી શરૂઆત થઈ રહી છે તો એ વિસ્તારના લોકો પોતાને ખૂબ જ ગૌરવાન્વિત સમજી રહ્યા છે. જે દેશી ગાયને અત્યાર સુધી કોઈ જ મહત્વ નહોતું અપાતું એ દેશી ગાયને આજે વિશ્વ ફલક ઉપર તેમનું દૂધ વિશ્વના ખૂણે ખૂણે પહોંચશે. તેથી એ ગામના લોકો એ તાલુકાના લોકો પોતાને ખૂબ જ ગૌરવાન્વિત મહેસૂસ કરી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આના માટે બધાઈ સંદેશ પણ આપી રહ્યા છે. જી સરફરાઝ, ખૂબ ખૂબ આભાર. આ 3 મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આજે પ્રધાનમંત્રીના વરદ હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે. એશિયાનો સૌથી મોટો ચીઝ પ્લાન્ટ, મધ ઉત્પાદનનું લોકાર્પણ અને 2 પ્લાન્ટ. તો સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો દરમિયાન આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે ખેડૂતોને મધમાખી પાલન ક્ષેત્રે સક્રિય થવા અપીલ કરી હતી. આદિવાસી બહુમતીવાળા દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીએ કરી આ અપીલને બનાસકાંઠાના ખેડૂતોએ પડકાર ગણીને સ્વીકારી હતી. સખત મહેનતના સારા પરિણામો પણ મળ્યા છે અને જેના પગલે પ્રધાનમંત્રી આજે ડીસામાં મધ ઉત્પાદનોનું લોકાર્પણ કરશે. જોઈએ આ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય અગાઉ દાહોદની મુલાકાત વખતે ખેડૂતોને મધમાખી પાલનના ઉદ્યોગ તરફ વળવા સલાહ આપી હતી. પીએમની આ હાકલને બનાસકાંઠાની બનાસ ડેરીએ ઉપાડી લઈ મધ ક્ષેત્રે ઝુકાવવાનું નક્કી કર્યું અને પરિણામ એ છે કે શનિવારે પ્રધાનમંત્રી મોદી ડીસા ખાતેથી બનાસ ડેરીનો મધ પ્રોજેક્ટ લોન્ચ કરાવશે. પરંતુ આ મધ પ્રોજેક્ટની સફળતા માટે ખેડૂતો મોટા પ્રમાણમાં મધનું ઉત્પાદન કરે એ જરૂરી છે. તે માટે ડેરી તથા બાગાયત વિભાગે ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ, સાધન સહાય અને બજાર ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું. મધમાખી જે ઉછેર ખરો એ બહુ તાલીમ માગી લે એવો વિષય છે. એની અંદર આપણે જે સરકાર ગુજરાત સરકાર તરફથી જે સહાય મળે છે તેની અંદર જે આયુષ હોય છે મધમાખીમાં, એટલે 8 આયુષ જે ખરા એની અંદર આપણે 2,000ની કિંમતનું આયુષ હોય છે. એની અંદર આપણે 1,100 રૂપિયા સામાન્ય ખેડૂતને અને અનુસૂચિત જાતિનો ખેડૂત હોય તો 1,300 રૂપિયા આપીએ છીએ અને વધુમાં વધુ 50 જેટલા આપીએ છીએ. એટલે વધુમાં વધુ 50,000 જેટલી સબસિડી આયુષમાં મળી શકે છે. એ ઉપરાંત આપણે કોલોનીમાં કે કોલોનીની અંદર 1,100 રૂપિયા સહાય છે અને અનુસૂચિત જાતિને 1,300 રૂપિયા સહાય છે અને વધુમાં વધુ આપણે 55,000 જેટલી સહાય આપી શકીએ છીએ. ખેડૂતોએ પણ આ બીડું ઝડપી મધ ઉત્પાદનનો પ્રયોગ અજમાવ્યો. પાટણના રાધનપુર તાલુકાના કામલપુર, મસાલી સહિતના ગામોના ખેડૂતો પણ સુજલામ સુફલામ અને નર્મદાના નીરની સહાયથી બાગાયતી તથા અન્ય પાકની સાથે સાથે મધમાખી પાલનના પૂરક વ્યવહાર તરફ વળ્યા અને સફળતા પણ મેળવી. અત્યારે હાલમાં હું મધમાખીની જે ઇટાલિયન જાત છે એની પેટીઓ લાવીને એની 150 પેટીઓ લાવી બાગાયત ખાતાની સહાયથી અને એની શરૂઆત મેં કરેલી છે. પોલિનેશન, પ્રોપોલિસ, રોયલ જેલી, પછી પરાગ અને એની અંદરથી નીકળતું મીણ, આ બધા ઉત્પાદનમાં સારું એવું બેનિફિટ અને સરળ રીતે પાળી શકાય એવી ઇટાલિયન માખી એનું ઉત્પાદન સારી રીતે આપણને મળી શકે છે અને આપણને પાળવા યોગ્ય છે. આ વિસ્તારમાં દરેક ગામે ગામ 5-5, 10-10 ખેડૂતોએ બગીચા કર્યા છે. અત્યારે એમાં અમે મહેનત કરતા થોડુંક ફ્લાવરિંગ ઓછું આવતું અને દાહોદમાં મોદી સાહેબે કીધું હતું કે તમને અમે મધ પેટી આપશું.
એટલે મને બનાસ ડેરી તરફથી મધ પેટીઓ મને 5-5 આપવામાં આવી છે અને અત્યારે અમે ઉત્પાદન કરી અને મહિનામાં અમે 40 કિલો મધ કાઢ્યું. અને પ્રકાશભાઈએ જે પણ મધ ઉછેર કર્યો છે તેની અંદર એમને મોટામાં મોટો ફાયદો 25 થી 30% જેટલું એમનું જે સરગવા જે કરેલો છે એની અંદર 25 થી 30% જેટલું ઉત્પાદન વધી ગયું છે. જે ગયા વર્ષે જેનું ઉત્પાદન હતું તેનાથી આ વખત ઘણું બધું ઉત્પાદન વધુ મળ્યું છે અને એમને આ વખત સારામાં સારો એવો નફો મેળવ્યો છે. તે વીઘે 50,000 જેટલી આવક મેળવી શકે છે. ખાસ રાહત તો આ વિસ્તારના શ્રમજીવીઓને થઈ. રોજગારી માટે મધ ઉછેરનું નવું પાનું આ લોકો માટે ખુલ્યું. કેનાલનું પાણી આવ્યું હતું એ માટે આવી ગયો હેલા, તો એના માટે હવે આ દાડમની ખેતી કરવા મધની અને બહુ સારું છે. અને હવે ટામેટા કર્યા છે, બધું પાક કર્યો છે, બધું સારું છે, એટલે રોજગારી સારી મળે છે. હું ગુજરાતની અંદર પેલું પાણી નહોતું એટલે બહાર જવું પડતું હતું મારે. હવે અહીંયા ગુજરાતની અંદર અમારા દેશમાં ચાલી જાય છે. હવે મજૂરી મળી રહે, અમારે બધું રેસ્ટ થઈ રહી, હરગોન ખેતી મધમાખીનું બધું ફાવે આપણને. આમ પ્રધાનમંત્રીનો દીર્ઘદ્રષ્ટિ સાથેનો મધપાલનનો રાહ પાટણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. બહુચર્ચિત અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી કૌભાંડમાં સીબીઆઈએ એરફોર્સના પૂર્વ વડા એસપી ત્યાગીની ધરપકડ કરી છે. આ કેસમાં ત્યાગીના ભાઈ સંજીવ અને દિલ્હીના વકીલ ગૌતમ ખેતાનને પણ પકડવામાં આવ્યા છે. આ 12 વીવીઆઈપી હેલિકોપ્ટરનો સોદો યુપીએ શાસન દરમિયાન ઇટલીની કંપની ફિન મેકાનિકા સાથે થયો હતો. એસપી ત્યાગી 2007માં નિવૃત્ત થયા હતા અને આ સોદામાં સીબીઆઈ તેમની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. દેશમાં એરફોર્સના પૂર્વ વડાની સીબીઆઈએ ધરપકડ કર્યાનો આ પહેલો કિસ્સો છે. આ ખરીદીમાં શરતનો ભંગ અને સોદાના બદલામાં ₹423 કરોડની કટકી લીધાનો આરોપ છે. પકડાયેલ ત્રણેય આરોપીઓને આજે દિલ્હીની પટિયાલા હાઈકોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાશે. બીજી બાજુ સીબીઆઈએ ગઈકાલે કથિત ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ કેસમાં પૂર્વ ટેલિકોમ મંત્રી દયાનિધિ મારન અને તેના ભાઈ કલાનિધિ મારનના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાના ઘરે 300 જેટલી ટેલિફોન લાઈન ઉપલબ્ધ કરાવીને પોતાના ભાઈની ખાનગી સમાચાર ચેનલને મદદ કર્યાનો આરોપ છે. આ ઉપરાંત મારનના આદેશને પગલે 10 પોસ્ટ પેડ મોબાઈલ કનેક્શન પણ અપાયા હતા. આરોપનામામાં દયાનિધિ અને કલાનિધિ ઉપરાંત બીએસએનએલના પૂર્વ મહાપ્રબંધક અને સન ટીવીના અધિકારીના નામો પણ છે. વિમુદ્રીકરણની કવાયત બાદ કાળું નાણું સફેદ કરવા મથતા તત્વો સામે આવકવેરા વિભાગે સકંજો કસ્યો છે. આઈટી વિભાગે ગઈકાલે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં એક્સિસ બેંકની શાખામાં દરોડા પાડીને 44 જેટલા બોગસ ખાતા ખોલવાનો ભાંડો ફોડ્યો છે. આ ખાતાઓમાં અંદાજે ₹100 કરોડ જમા થયાનો ઘટસ્ફોટ પણ આઈટીએ કર્યો છે. અધિકારીઓ આ રકમ કાયદેસરની છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. એક મહિનામાં એક્સિસ બેંકની શાખામાં બીજી વખત દરોડા પડાયા હતા અને આ અગાઉ એક્સિસ બેંકની કાશ્મીરી ગેટ સ્થિત શાખા પર દરોડા પડાયા હતા. આ ઉપરાંત ચેન્નઈ અને સુરત સહિત દેશના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું કાળું નાણું પકડાયું છે. ગુજરાત વડી અદાલત દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વરિષ્ઠ મંત્રીઓ તથા વકીલાત ક્ષેત્રના અગ્રણીઓ હાજર હતા. સમાજમાંથી ભ્રષ્ટાચારની બોલબાલા ઘટે અને વ્યક્તિગત સ્તરે દરેક માણસ ભ્રષ્ટતાનો વિરોધ કરવાની નૈતિક હિંમત કેળવે તેવી અપેક્ષા આ કાર્યક્રમમાં તમામ વક્તા દ્વારા રજૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી રકમનું ચલણ પાછું ખેંચવાના નિર્ણયને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટેના સૌથી બળવાન પગલા સાથે સરખાવ્યો હતો. પ્રધાનમંત્રીના ડીસા પ્રવાસને લીધે ગુજરાતમાં તેમના આતિથ્ય માટે ઉમંગ હોવાનું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભ્રષ્ટાચાર ઓછો થાય, નેસ્ત નાબૂદ થાય એ દિશામાં સરકાર ત્રિવિધ પગલાઓ લઈ રહી છે. એક, પાવર ઇઝ ધ કરપ્ટ, તો પાવરને કઈ રીતે નાથવો, પાવરને કઈ રીતે નિયંત્રિત કરવો એ દિશામાં પણ કાયદાઓમાં અમે લોકો વિચારી રહ્યા છીએ. મુંબઈમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત તેના એક વિકેટે 146 રનના સ્કોરથી આગળ રમવાનું આજે શરૂ કરશે. હાલ વિજય મુરલી 70 રન તથા ચેતેશ્વર પૂજારા 47 રન સાથે રમી રહ્યા છે.
કેએલ રાહુલ 24 રને આઉટ થયો હતો. કેએલ રાહુલ 24 રને આઉટ થયો હતો અને અગાઉ ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 400 રન કર્યા હતા. ઇંગ્લેન્ડને ઓલ આઉટ કરવામાં આર અશ્વિને મહત્વનો ભાગ ભજવી 6 વિકેટો ઝડપી હતી. ટેસ્ટ કારકિર્દીમાં 23 વખત એક દાવમાં 5-5 વિકેટ લેવાના કપિલ દેવના વિક્રમની અશ્વિને બરાબરી કરી છે. ભારત 5 ટેસ્ટની આ શ્રેણીમાં 2-0થી આગળ છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.